તો કેમ છો મારા વાલા મિત્રો, હું છું મિત જોશી. આજે ફરીથી આવ્યો છું નવા વ્લોગ સાથે. અને આજનો વ્લોગ થોડોક રહેશે અતરંગી કેમ તમે આખો વિડીયો જોવો, ખબર પડી જશે. પહેલાં હું આવ્યો એચડીએફસી બેંકમાં, કેમ કે એક મારા કસ્ટમરનો હોમ લોન કરવાનું હતું. તો હોમ લોન કરવા માટે મેં બધા ડોક્યુમેન્ટ આપી દીધા એમને, પણ એ લોકોએ મને 1.5-2 કલાક વેઇટિંગ કરાવ્યું. એમના પછી એ લોકોએ મારું વર્કિંગ ચાલુ કર્યું. તો ફાઇનલી એ લોકોએ મને એની કેબિનમાં બોલાવ્યો, જેના ડોક્યુમેન્ટેશન લઈ અને મારું વર્કિંગ ચાલુ કર્યું. વર્કિંગ ચાલુ કર્યા બાદ હું નીકળી ગયો મારા ઘરની તરફ, કેમ કે બીજા ડોક્યુમેન્ટ હજી કંઈક પેન્ડિંગ હતા એ લેવા માટે. આ લોકો પહેલાં બધું ડોક્યુમેન્ટેશન માંગે નહીં અને પાછળથી રહીને માંગે કે આ લઈ આવો ને તે લઈ આવો. વાંધો નહીં મિત્રો, એ લોકો બેંકવાળા છે, લોન આપે છે અને કસ્ટમર લોકોને લોન દેવાનું આપણું કામ છે, તો આપણે એક કામ કરવું પડે. તો હું નીકળી ગયો પછી મારા ઘર તરફ મારી બિલ્લો રાણીને ખણીને. તો મિત્રો, ક્યારેક શોર્ટકટ રસ્તા અપનાવવા બહુ જરૂરી છે. જો ટ્રાફિકમાં તમે મેઇન રોડ ઉપરથી નીકળો તો તમે ટ્રાફિકમાં અટકાઈ જાઓ. એટલા માટે ગુજરાતીઓ શોર્ટકટ રસ્તા વધારે વાપરે. ટાઈમ ઇઝ મની, યુ નો. શાંતિ જો આ રોડ ઉપર છે કોઈ સામે ગાડી બહાર કાંઈ ન હોય, એકદમ પરમ શાંતિ. આ રોડ કેટલા લોકોને ખબર છે? જે નૈમુમાં રહેતા હશે ને એ લોકોને ખબર હશે. જરા કોમેન્ટ સેક્શનમાં બતાવો કયો રોડ છે, આ જોઈએ તમારી નોલેજ કેટલી છે. ટ્રક મિત્રો, વરસાદની સિઝનમાં આવા રોડ હોય ને એમાં પાણી એટલું ભરાઈ જાય ને કે રોડ બંધ કરવા ખપે. આ છે કોપરખેરના સ્ટેશન પાસે અંડર ટનલ, સબવે કહેવાય છે, સબવે. અહીંયા ઘણીવાર પાણી એટલું ભરાયેલું હોય છે ને કે ક્યાંક ગાડીઓ ડૂબી જાય. થોડીક વાર માટે રાત થઈ ગઈ છે, હવે પાછો દિવસ આવી ગયો. તો જીવનમાં પણ બધાનું એવું જોઈએ, કંઈક રાત કંઈક દિવસ, કંઈક અંધારું તો કંઈક ઉજવાળું, કંઈ સુખ કંઈ દુઃખ. એના ગભરાવાનું નહીં દોસ્તો, લડવાનું, ફાઇટ કરવાનું. એવા સિચ્યુએશનમાંથી આપણે બહાર નીકળવાનું, જોઈને પી નહીં જવાનું કે આ હવે સિચ્યુએશન આવી ગઈ, હું શું કરીશ, કેમ બહાર નીકળીશ, કેમ કરીશ. સાચો મર્દ એને જ કહેવાય છે બધું કરી શકતો હોય. રસ્તામાં આવતા વખતે ગણપતિ બાપાના દર્શન કર્યા, એમનું હતું આજે વિસર્જન. તો પહોંચી આવ્યા જીમમાં વર્કઆઉટ કરવા માટે. વર્કઆઉટ કરવા પહેલાં મને થયું ટ્રેડમિલ યુઝ કરું, પણ ખાલી નથી. ટ્રેડમિલ માટે મારો નાનો ભાઈ પણ વેઇટ કરી બેઠો છે, પણ નથી જગ્યા. ટ્રેડમિલ ન મળે મિત્રો ત્યાં સુધી મેં કીધું આપણે પુશઅપ્સ કરી લઈએ, કેમ કે પુશઅપ્સ તો તમે ડેલી કરો તો એ વાંધો ના આવે. તો એના સેટ રાખ્યા 4, રેપિટેશન રાખ્યા 20 થી 25. પુશઅપ કર્યા બાદ આપણે આવી ગયા સાઈડ ક્રન્ચીસ કરવા માટે. સાઈડ ક્રન્ચીસના પણ આપણે રાખશું સેટ 3 ને રેપિટેશન રાખશું કંઈક 15 થી 20. પછી કર્યું આપણે જમ્પિંગ જેક્સ, જેની આપણે મિનિટ રાખશું 15 થી 20. આમાં રેપિટેશન ન હોય મિત્રો, મિનિટ હોય. અને પાછળ મરાઠી કાર્યકર્તા છે જે આપણી સોસાયટીમાં રહેતા હતા, તો જીમ જોવા આવ્યા હતા કે જીમ કેવું છે કેવું નહીં. તો એ લોકો રાગી ગયા વાતું કરવા માટે. તો મિત્રો, આજે આપણે નોર્મલ ટ્રેનિંગ કરીશું. આપણે વધારે આપણે બોડી પર લોડ નથી નાખવું. આજે સન્ડેને આપણે અપર બોડી કરી હતી, એના પહેલાં લેગ્સ માર્યા હતા. તો લેગ્સમાં મારે થોડુંક ઇન્જરી જેવું લાગે છે, પેઇન થાય છે મસલમાં. તો વધારે આપણે પગ ઉપર ને લેગ્સ મારીને લોડ નહીં આપી મસલ ઉપર, પગના મસલ ઉપર લોડ નથી આપવો હવે. તો આજે નોર્મલ કરશું આપણે, રનિંગ, સ્કીપિંગ, જમ્પિંગ, એપ્સ ને એવું બધું. બરાબર, વધારે વજન ઉપાડીને આપણે ખોટો બોડીને લોડ નથી આપવો ને ખોટી ઇન્જરી થાય, એવું નથી કરવું. જમ્પિંગ મેં કરી લીધી છે, પુશઅપ્સ માર્યા છે, સાઈડ ક્રન્ચીસ કર્યો છે. હવે આપણે ટ્રેડમિલ ખાલી થાય, અડધો કલાકનો જે આપણે રનિંગ કરીએ છીએ વર્કઆઉટ, આ આપણે શું કહેવાય કાર્ડિયોથી મશીન ખાલી થાય કોઈકનો, જો 2 જણા કરે છે હમણાં. જમ્પિંગ જેક્સ કર્યા પછી આપણે આવી ગયા એપ્સ મારવા માટે, જેની નામ છે એક્સરસાઇઝનું હેંગિંગ ની રેઝિસ. આના પર આપણે સેટ રાખશું 3, રેપિટેશન રાખશું 20 થી 25. એપ્સ વધારે તમે મારો, તમારા બોડી માટે સારું એટલું. ની રેઝિસ કર્યા પછી આવી ગયા આપણે સૂઈને કરવા ક્રન્ચીસ, ફૂલ ક્રન્ચીસ કહેવાય આને. તો આના મેં સેટ રાખ્યા હતા 4, રેપિટેશન રાખ્યા હતા 20. તો આજે છે ટ્યુઝડે એટલે મંગળવાર. મંગળના દિવસે જીમમાં બહુ ગળદી છે, બધા મશીન
બિઝી છે અત્યારે. કોઈને કોઈ વેટિંગમાં બે ત્રણ જણા ઓલ્ટરનેટ મારે જ છે. મંગળવારના શું કામ કરતું કારણ એ છે કે સોમવારનો સોસાયટીનું જીમ બંધ હોય છે. બધા મંગળવારના આવે છે. સેટરડે સન્ડે બધા કરી જાય. મંડે છોડીને બધા દિવસ ચાલુ હોય છે. મંડે ખાલી નથી હોતો, સોસાયટીના રૂલ્સમાં છે. હવે તો બધા જીમમાં કેટલી ગરદી છે અત્યારે. જીમમાં સિંધમ જોયું બધામાં બે ત્રણ જણા છે. જીમમાં તો 2 જણા ઊભા છે. હું વેટ કરે છે બધા વેટિંગમાં છે. જો મિત્રો સિટઅપ મારો પણ બહુ હાર્ડ છે. તમારો જે કોર છે એ બહુ જ પેન કરે છે. તો ડેલી સિટઅપ્સ કરવાનું તમે રાખો છો જીમમાં, જેથી તમે એપ્સ મારો ત્યારે તમારો આ કોર છે એપ્સમાં એ બહુ વધારે દુખે નહીં અને ખેંચાય. મેઇન નસ ચડી જશે સ્ટાર્ટમાં. મારી ચડી ગઈ છે અને બહુ દુખે. ફૂલ ક્રન્ચીસ કર્યા પછી આપણે કર્યા હાફ ક્રન્ચીસ, જેના સેટ રાખ્યા 3, રેપિટેશન રાખ્યા 20. હાફ ક્રન્ચીસ કર્યા પછી આપણે કર્યો ટોઈ ટચ, જેમાં તમને તમારી પેનીને અડવાની હોય 2 સાઈડથી આવી રીતે કરીને. એના સેટ રાખ્યા 3, રેપિટેશન રાખ્યા 15 થી 20. ટોઈ ટચ કર્યા પછી આવી ગયા આપણે લેગ રેસીસ કરવા માટે, જેના સેટ રાખ્યા 3, રેપિટેશન રાખ્યા 15. સ્ટાર્ટિંગમાં આગળ ઓછા મરાય છે હમણાં, એટલે હું 15 થી ચાલુ કરીશ, પછી વધારતો જઈશ. મિત્રો આપણો એપ્સનો વર્કઆઉટ થઈ ગયો છે પૂરો. જેમ તેમ કરીને કર્યું છે આજે. ભલે નસ ચડી આવે, પેટ દુખતું હોય, ગમે એમ ન થતું તો પણ જેમ તેમ કરી દીધા છે આજે. હવે ટ્રેડમિલની વાટ જોઉં છું ખાલી થાય એટલે હું કાર્ડિયો મારું પૂરું કરું 2 કલાકનું. કરી શકો હજી ખાલી નથી. 2 જણા ચાલુ છે કલાક વાર. દીકરી પાછળ છે, દીકરી પાછળ. એટલા ધીમે ધીમે કરે એને કેમ એના સિવાય કોઈ બીજું જીમમાં આવતું જ ન હોય. એવું ચાલે છે. એનીવેઝ વાટ જોઈ લઈએ આપણે. આ તો બીજી કંઈક એક્સરસાઇઝ કરી લો પછી ટ્રેડિંગ કરશું આપણે, બરાબર ને? જીમમાં હાઇડ્રેટ રહેવું બોડીને બહુ જરૂરી છે. પાણી પીતા રહો. કમસે કમ 5 લીટર પાણી આખો દિવસમાં જોઈએ તમારા શરીરમાં. કમસે કમ 5 લીટર પાણી પીવો દિવસ આખામાં. તમારી સ્કિનને ગ્લો કરશે. તમારે મોટા પિમ્પલ્સને એકને થતા હશે નહીં થાય. જીમમાં તમને તો પાણી સતત પીવું જ જોઈએ, નકર હાર્ટ એટેક આવી શકે, ચક્કર આવી શકે. તમે બોડી તમારી જે કોન્શિયસ થઈ શકે ને પડી જાઓ તમે. પડ્યા પછી તમને કંઈક લાગી જાય અડવું હોય, એના કરતાં પાણી સાથે જ રાખો. કન્ટિન્યુ પાણી પીતા જ રાખો. બધી એક્સરસાઇઝ પછી એક ઘૂંટડો તમે પાણી પીતા જ રાખો. તો ફાઇનલી મિત્રો આપણો નંબર આવી ગયો ટ્રેડમિલમાં. બહુ જલ્દી નંબર આવ્યો. મને તો લાગતું નહોતું આજે નંબર આવે, પણ નંબર આવી તો ગયો હાલ ઘડી. તો આપણે ચાલુ કરી દીધું છે ટ્રેડમિલ. સ્પીડ રાખી છે આપણે 4ની, અને હમણાં ઇન્ક્લાઇન રાખ્યું છે 0, કેમ કે 1 થી 5 હું 0 ઉપર રાખીશ અને 5 થી 10 પછી રાખીશ 3ની ઇન્ક્લાઇન. એમ કરતે 30 મિનિટ સુધી 15ની ઇન્ક્લાઇન સુધી લઈ જઈશ, બરાબર? જોઈ શકો મિત્રો, મારી 8 મિનિટ કમ્પ્લીટ થઈ ચૂકી છે, જોઈ શકો છો. તો મિત્રો આજે વધારે આપણે વર્કઆઉટ નથી કર્યું જીમમાં. નોર્મલ જે વર્કઆઉટ થાય એ જ કર્યું છે. સ્કીપિંગ, જમ્પિંગ, પુશઅપ્સ, સિટઅપ્સ, સાઇડ ક્રન્ચીસ એવું બધું જ કર્યું છે. હજી મારી બોડીમાં પેન છે મને શોલ્ડરમાં, અને અહીંયા મને આ હાથ છે મારા વળતો નથી આપો. એટલે મેં ઘણા 1-2 દિવસ આપણે એવોઇડ કરીએ વજન ઉપાડવાનું. નોર્મલ જે વર્કઆઉટ થાય એ જ કરીએ. ખોટું તમે હાથમાં પ્રેશર નાખો, પગમાં નાખો, હાથ ઉપર રાખો, ખોટા તમારા મસલ ઇન્જરી થાય, તમને બેડ રેસ્ટ લેવું ખપે. એવું કામ કરવા કરતાં છે કે ધીમે ધીમે હાલો. પોતે તમારું પ્રેક્ટિસ થશે ડેલીનું તો બધું બરાબર થશે. એવું નથી કાર્ડિયો કરવાથી કંઈ ઇફેક્ટ નથી પડતો. કાર્ડિયો કરવાથી પણ ઘણું ઇફેક્ટ કરે. વેટ ટ્રેનિંગ તમે ન કરો, ખાલી કાર્ડિયોને એવું બધું કરો, એનાથી વેટ લોસ થાય, મસલ લોસ થાય. એન્ડ તમે વેટ ટ્રેનિંગ સાથે સાથે કરો, તમારું મસલ ગેઇન થાય અને ફેટ બર્ન થાય. એ બેમાં ડિફરન્સ છે.
ગરમી જ બંધ કરી શકો તો કેટલી ગરમી થાય છે. પીતા રાખો મિત્રો, પાણી જરૂરી છે બહુ. મિત્રો થઈ ગઈ છે 27 મિનિટ પૂરી મારી. ઇન્ક્લાઇન છે 15. કન્ટિન્યુ 30 મિનિટ્સ માટે કરું છું રોજ હમણાં સ્ટાર્ટિંગ. પછી કલાક 1.5 કલાક કરશું આપણે. મિત્રો આજનો વર્કઆઉટ આપણો થઈ ગયો છે પૂરો. સ્ટાર્ટિંગમાં આપણે કર્યું હોય પુશઅપ, સાઇડ ક્રન્ચીસ, સિટઅપ્સ, જમ્પિંગ, અડધો કલાક કાર્ડિયો અને એપ્સ માટે પણ કરીએ 3-4 વેરિએશન. તો આજનો આપણો વર્કઆઉટ થઈ ગયો જીમનો પૂરો. વધારે મેં માર્યું નથી, તમને પહેલાં પણ કીધું મેં. વેટ મારી તો વધારે બ્લોગ બને અને વધારે ટાઈમ જાય. અત્યારે ટાઈમ થઈ ગયો છે 8:30. એટલે હું આવ્યો તો 7 વાગે. એટલે 1.5 કલાક થઈ ગયો મારો વર્કઆઉટનો. 1.5-2 કલાક તમને કરવું જોઈએ. તો મારો 1.5 કલાક પૂરું કરું મેં આખો. હવે ઘરે જઈશ, નાહીને ગણપતિ બાપાની આરતી કરું. પછી હું ચણા બનાવવાનો છે આપણા હેલ્ધી, તમે ખબર છે હું ડાયટમાં ખાઉં છું. મિત્રો પોઈન્ટના ગણપતિ બાપા જે જાય છે વિસર્જન કરવા અમારી સોસાયટીમાંથી, કેવા મસ્ત ઢોલ નગાડા ને કેવા નાચ ગાનાથી કેવો ધૂમધામથી લઈ જાય છે. થોડાક દિવસો માટે ગણપતિ બાપા આપણા ઘરના મહેમાન આવ્યા હતા. કેટલાય દિવસો જલ્દી હાલા જાય છે નહીં? કેવા નાચે છે બધા. મિત્રો ગણપતિ બાપાની આરતી થઈ ગઈ છે. મારા બાલ ગણેશા કેવા લાગે છે એ તો જરાક. મિત્રો આજે ઘણા બધાના ઘરના ગણપતિ વિસર્જન માટે જાય છે. આપણે પહેલાં પણ જોયા કે એક ગણપતિ વિસર્જન માટે હાલા ગયા છે. હવે આ બીજા ગણપતિ જાય છે. ગણપતિ બાપા વગર ઘર આપણું ખાલી ખાલી લાગતું હોય. એટલા દિવસ આપણે ભેગા રહ્યા બહુ. હવે હાલે દિવસ કેમ નીકળશે? થોડાક દિવસ તો એક દિવસ શું લાગશે આપણે. મિત્રો મમ્મી કહે છે ચણા નહીં પૌવા ખાઈ લે. આજે પૌવા હેલ્ધી જ કહેવાય. પૌવા બનાવ્યા છે એને મારા માટે. તો આજનો વ્લોગ કરશું અહીંયા જ એન્ડ. મળશું કાલે નવા વ્લોગ સાથે, નવા ટોપિક સાથે, નવી વાઇબ સાથે. બના રહ્યો મારી સાથે. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો, કોમેન્ટ કરો. મળીએ કાલે મારા મિત્રો.